છો મિત્રો, બધા મજામાં રહેશો. મારા વ્લોગ જોતા એટલે બધા મજામાં જ હોય. અને ગુડ મોર્નિંગ બધાને. આજે તો સવારમાં જ આપણે નીકળી ગયા છીએ કમલાપુર બાજુ જવા. કારણ કે કમલાપુર જઈને આપણે ફાળવાના છે બળતણ. આ મુકેશભાઈ ને હરેશભાઈ અને આ રાજુભાઈ ત્રણે કાંઈક રમતું કર્યા જાય મોટરસાયકલે. હું તો પાછળ નિરાતે હાલ્યો જાઉં છું. આપણે બહુ હકાય નહીં ને. હાજી સોળ એમ કે મોટરસાયકલ બહુ હાકે. અને પાછા અહીંયા પૂજી જાય ને બધા બળતણ ફાડવાના છે આ પીડ્યા. આ છે હરેશભાઈ. આ હરેશભાઈ હવે લઈ લીધો છે ઘણ. શીણી માથે મારવા જ મીણ્યા છે. હમણાં લાકડું ફાડી નાખે, જો ફાડી નાખ્યું. અને પાછા બપોરે આવી જાય લાડવા ખાવા બરવાળા બાજુ. અહીંયા આવીને બેઠા છીએ. અહીંયા આપણે શું અહીં કામ હોય. જો અહીંયા જમણવાર છે રહોડું. જો અહીં બધા રમે. અહીંયા જો વરરાજો હતું, તમારે રમવું હોય તો આવજો. અને પાછા હવે થાળે લઈને બેસી જવી જમવા માટે. અને જો બેસી જ જશે આપણે જમવા. શૈલેષભાઈ, રાહુલભાઈ, જમવામાં તો ઘણું છે. શાક રોટલી દાળ ભાત ભજીયા ગાંઠિયા. અને પાછા હવે જાવી સીવી ગામ બાજુ સોડા પીવા. આ બેમાં કયા સોડા પાય છે. જો સોડા આ ભાઈ પાય છે, સ્પોન્સર છે સોડાનો આ ભાઈ શૈલેષભાઈ. આપણે તો મફતની સોડા પી લેવાની હોય, મૂકવાનું હોય મફતનું. અને પાછા 500 ગ્રામ ફોટા પાડવા આવી ગયા. 500 ગ્રામ તો નહીં, કિલો પાડી લીધા. અને જો તમારે લાડવા ખાવા હોય તો આવતા રહી જોઈએ. કેટલા આવી જશે. અને સાંજે આવી જાય પાછા વાળ કપવા. અને પાછા નીકળી જાય આપણે ઘર બાજુ. હશે જસદણ બગીચાની ગોળા. અહીંયા લીવરો મૂકી દીધું ઘર બાજુ. અને આ ભાઈ ફ્રૂટ સલાડ પાયું નહીં, પણ બદામ શકશે. હવે પાછા નીકળી જાય કમલાપુર બાજુ. અહીંયા જો બધા બેઠા છે. મહેશભાઈ, આ સુમિત, આ આંકડા ચલાવે ને આ જો કુલદીપ બેઠો છે.